જુઓ, મેં છે ને સાહેબ શરૂઆતમાં માસ્તરની નોકરી કરી છે. હું પ્રાઇમરી સ્કૂલમાં 1966થી 1965માં મેં પીટીસીનું કર્યું, ટ્રેનિંગ લીધી અને પછી શિક્ષક થયો. એટલે થોડો સમય મેં ખબર નહીં 10-11 વર્ષ કે ખબર નહીં 75 સુધી કે 13-14 મને યાદ નથી બધું, એટલી નોકરી કરેલી છે. એટલે હું માસ્તરનું દૃષ્ટાંત આપી દઉં. બધાએ સાંભળ્યું જ છે, પણ એક મુજરા ઓર વડોદરા જિલ્લાનું ગામ છાણી સ્ટેશન, એની બાજુનું ગામ, નાનકડું ગામ. હું ગયો છું એટલે હું કાંઈ આમ ગેલસાથી ને આમ અંધશ્રદ્ધાથી એ કોઈ પણ રીતને ઘટના ઘટી હશે, પણ ભરોસો અને શ્રદ્ધા ભોળ પણ શું કરી શકે. બુદ્ધિવાળા ગણતરી કરતા રહ્યા અને ભોળ પણ એ કામ કરી નાખ્યું. બાકી એમાં ચમત્કાર છે કે આ છે કે એમાં આપણે બહુ જઈએ નહીં. મારે તો સૂરજ ઉગે એ જ મોટો ચમત્કાર. સવારના પહોરમાં સૂરજ ઉગે આનાથી મોટો ચમત્કાર કયો હોઈ શકે? અને મેન તમે જિંદગીમાં આપણા વડવાઓએ નથી કળીઓને ખીલવી શક્યા. એ પહેલું જ કિરણ એ કળીને આમ હલતી કરી મૂકે, એ મોટો ચમત્કાર છે. સૂરજ ડૂબે ત્યાં આપણી આંખમાં એકદમ ઊંઘ આવવા જાય, એ મોટા ચમત્કાર છે. ને ઉગે ત્યાં એ કેમ કહે કે હવે તું ઉગ, અને આપણે આળસ મળી. આ બધા ચમત્કારો છે. બીજા કયા ચમત્કારો જોઈએ? એટલે આ વાત બુદ્ધિમાનને ગળે નહીં ઉતરે. આ આખી વાતનું આખ્યાન લખનાર છે પુનિત પરંપરા, પુનિત મહારાજ, જેણે બહુ મોટું કામ કર્યું ગુજરાતમાં ભક્તિના પ્રવાહને વધારવાનું. મારી દૃષ્ટિએ એમણે આખ્યાનના રાગોમાં રામચરિત માનસનું સમશ્લોકી કર્યું. પુનિત રામાયણ, આખું રામાયણ એમને જનકલ્યાણમાં એના પ્રકરણો આવતા હતા. એના ભક્ત રામ ભક્ત, એમના શિષ્ય પટ શિષ્યમાંના, એમણે મનસુખરામ માસ્તરનું વ્યાખ્યાન લખ્યું. મેં એમના જ મોઢે સાંભળેલું. બહુ આ છોકરાઓને ખબર છે, પેલા જ્યારે કથામાં બહુ પ્રેમ કરતા આવતા, પણ મેં સાંભળેલું. એમાંથી જેટલું મને યાદ રહ્યું એ પછી મને ગમ્યું એટલે હું કહેતો રહ્યો. મનસુખરામ માસ્તર બ્રાહ્મણ, એમના ધર્મપત્નીનું નામ ઉજમબાઈ. ઉજમબાઈ એમના ધર્મપત્ની, સંતાન નહોતું, અને પ્રાઇમરી પ્રાથમિક શાળાના આ શિક્ષક હતા. એનો મગજ બહુ તેજ હતો, અત્યંત ગુસ્સાવાળો આ માણસ. વાતમાં ક્રોધ કરે. ને ઉજમબાઈને એના પતિના આ ક્રોધનો શિકાર થવું પડતું, અતિ ક્રોધી. સાથોસાથ અત્યંત અનિશ્વરવાદી બ્રાહ્મણ હોવા છતાં ઈશ્વરમાન, સંતમાન, શાસ્ત્રમાન ક્યાંય માને જ નહીં. બસ એક પ્રકારનો રેશનાનિષ્ઠ જોઈ લો, અથવા તો કેવલ કોરો કર્મશીલ જોઈ લો, એક્ટિવિસ્ટ માની લો. એ પ્રાઇમરી સ્કૂલમાં અને પત્નીમાં એટલી શ્રદ્ધા. આપણે તો દેવીને શ્રદ્ધા કીધી છે ને, શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. શ્રદ્ધા અને વિશ્વાસનું જ્યાં સુધી મિલન ન થાય, એનો વિલાસ ન થાય, એનો વિહાર ન થાય, ત્યાં સુધી રામાયણની કથારૂપી કવિતા દીકરી જન્મતી જ નથી. કવિતા રૂપી ચાલી સુભગ કવિતા સરિતાસો. પત્ની બહુ જ શ્રદ્ધાળુ, બહુ જ વિશ્વાસ. ડાકોર નજીક
એટલે તમામ સંપ્રદાયના સાધુઓ ક્યારેક ડાકોરના દર્શને તો આવે જ. જેમ આપણી મહત્વની પૂરીના બધે દર્શન કરવા જાય એમ ડાકોર પણ લોકો આવે. સોમનાથ આવે, દ્વારકા આવે, પછી ડાકોર પણ આવે, શામળાજી પણ આવે, અંબાજી પણ જાય, ગિરનાર તો આવે જ. આ ઉજમને સાધુ સંતોમાં બહુ જ શીલવંત શ્રદ્ધા. એ ક્યારેક ક્યારેક પોતાના પતિની સેવા કરતી કરતી કહે કે તમે ઈશ્વરમાં ન માનો, તમે ન, પણ તમે આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? કોઈ હરિ નામ લે તો એની નિંદા શું કામ કરો છો? કોઈ સાધુ સંતને તમે જુઓ તો તમે કેમ એની ટીકા કરો છો કે કાંઈ કરવું નથી ને ખાલી લોકોના રોટલા ખાવા છે ને આવી આવી શું કામ કારણ વગરની માંડો છો? ઉજામ, હું તને ના નથી પાડતો, પણ મારી પાસે આવી વાત કરવી નહીં. અને આપણે આંગણે કોઈ દિવસ શાસ્ત્રની કે કોઈ સત્સંગની વાત ન કરે. તું તારું અંતરમાં જે હોય રાખ. બાકી કોઈ સાધુ, કોઈ મહાત્મા મારે આંગણે ન હોવું જોઈએ. હું એમાં માનતો નથી. મારું જે થવું એ થાય, પણ નથી માનતો એટલે નથી માનતો. સ્ત્રી બિચારી શું કરે, રોઈ લે. એમાં એકવાર માસ્તર નિશાળમાં છે અને અયોધ્યાના સાધુઓની મંડળી ડાકોરના દર્શન માટે આવી. અને સાહેબ એ આ ગામથી પસાર થઈને બપોરનો 11-1 સવારનો સમય, ભોજનનો સમય થયો હતો. અને મહાત્માઓએ પૂછ્યું કે આ ગામમાં કોઈ વૈષ્ણવનું ઘર? અમે અયોધ્યાના છીએ, સ્વયં પાકી છીએ, હાથે જ બનાવીએ, પણ કોઈ આપણે ત્યાં, મેં ગઈ કથામાં તમને કહ્યું હતું કે અતિથિ સાધુ આવતા નહીં, કોને ત્યાં રોકાતા એનું આખું એક લિસ્ટ છે. બાબુ, ગૌશાળામાં રોકાય, મંદિરમાં રોકાય, એમાં એક નામ છે કુંભારને ઘરે રોકાય. શાસ્ત્ર સિદ્ધ વસ્તુ, કુલાલ શબ્દ આવ્યો છે. કુંભારને ત્યાં અતિથિ અભ્યાગતના ઉતારા હોય. મારી સાંભળણ સુધી કોઈ પણ સાધુ આવે ને પૂછે ગામમાં કોઈ પ્રજાપતિનું ઘર છે, એને ઘરે સાધુ રોટલો ખાવા જાય. આવી એક આપણે ત્યાં પ્રથા હતી. અથવા તો સાધુ બ્રાહ્મણ હોય તો એને ઘરે. હવે ગામમાં અમુક માણસો તો, અમુક નહીં, ઘણા ભાગ ઈર્ષાળુ, દ્વેષ, એટલા માસ્તરનો દ્વેષ કરે કે આ માણસ, અને એ બીજા એના મતનાય કર્યા કે આ ડાકોર છે એટલે સાધુ સંતો આવ્યા જ કરે ને આપણે રોટલા આપવા પડે ને આ ગામ રસ્તામાં પડે ને આમ ને તેમ ને, એટલે એને ક્યાંય ગમે નહીં. એમાં સાધુઓનું ટોળું નીકળ્યું. ગામના ચોરા ઉપર આવા દ્વેષ કરનારા ને થોડાક મજાકિયા ને બીજાને ઉડાડનારા ને એ જેના અવતાર કાર્યો હતા એવા લોકો કાયમ ત્યાં બેઠતા. એનું કામ હજી હોય, એનું અવતાર કાર્ય ગણાય. એ મરે ત્યાં સુધી નિર્વાણ ન પામે ત્યાં સુધી મૂકે નહીં. એમ જ આકાશને આટલા બધા બારે મેઘ ખાંગા થાય, આટલો મોટો વરસાદ પડે, પણ ધરતીને હરિયાળી કરી દે. આકાશમાં એકેય ફૂલ ન ઉગે. વર્ષા જ કરો ને, એમ તમે કથાઓમાં વર્ષા જ કરો ને, ઘણામાં કાંઈ ઉગે જ નહીં. નભ કુસુમ જેને સંસ્કૃત કહે છે. ફલાય ન બેત જતપી સુધા બરસઈ, મૂર્ખ હૃદય ન ચેત, ગુરુ મિલે વિરંચી. એમાં પેલા મંડળના મહંત ને ઉર્ધ્વ પુંડ કરેલા ને વૈરાગી સાધુઓ, સફેદ ને તુલસીની માળાઓ ને એ વખતના સાધુઓ નીકળ્યા. એ 4-5 જણા બેઠા હતા. ભગત જય સિયારામ બાપू, कहाँ से बता रहे? श्री धाम अयोध्या से, छोटी छावनी से। ओ बापू, गुजरात में आए दर्शन करने के लिए, डाकोर जा रहे हैं। हाँ, पक्की रसोई दो गांव इकट्ठा होकर।
અથવા તો કોઈ ઘર બતાવો એવું કે જ્યાં સાધુને ભોજન મળે, ઉતારા મળે. હવે એ જે ટીકા અને નિંદા કરનારું ટોળી હતી એણે એવું પેલા મનસુખરામનું ઘર બતાવો ને કે આ સાધુડાઓને ખબર પડે ને પછી આ પોતાના અનુભવ બીજાને કહે તે આ બાવાઓ ગામમાં આવતા બંધ થઈ જાય, નામ ન લે આપણા. એટલે કીધું કે એક જ પરમ ધર્માત્મા, ઓહો સનાતન ધર્મનો બંદો 24 કલાક હરિનામનું ભજન કરે, સાધુ સંતો માટે પ્રાણ આપી દે, બીજાને ખવડાવીને જ ખાય, માર ખવડાવીને જ ખાય તો માર. એવું એવું છે. કોણ? બ્રાહ્મણનું ખોળ્યું છે પણ ગજબનો બ્રહ્મ દેવતા ટીકા કરી. એના ઘરે બધાને અતિથિને ભોજન મળે છે. મહાત્મા હતું, સરળ હૃદય. એનું ઘર ક્યાં છે એટલે એક જણો ઘર બતાવવા ગયો, દૂરથી કીધું આ ખડકી એની છે. હવે આ લોકોનો ઈરાદો શું કે માસ્તર નિશાળમાં છે અને આ બાવાઓ એને ઘરે જઈને ઓલી બેન શ્રદ્ધાળુ છે ને એને સીધો આપશે ને આ રસોઈ કરશે ને જમતા હોય ત્યારે આપણે પાછું એક જણ આપણામાંથી જે છે એક અવતાર જાય નિશાળમાં અને ત્યાં જઈને માસ્તરને કહી દે તમારે ઘરે તો રાસ લેવાય છે, ગરબા લેવાય છે, કીર્તન થાય છે, તમારે ઘરે તો કડતાલું વાગે છે ને તમે તો બધું ભેળાઈ ગયું છે. અને આને ખીચી ગયા ને પછી જે ગામમાં જામે. ગામડાના ઘણા માણસોને આવી ટેવો જોઈએ, ગલુડિયા શાંતિથી બેઠા હોય, હાવ શાંતિથી. હરામ જો એને આપણે માણસ છીએ એવી ખબર હોય, એ આપણને માણસ છે એવું માનતા જ નથી, એ તો એની જિંદગીમાં જ. પણ ઘણા માણસો એવા હોય કે શાંત સરળ ગલુડિયા આવે એની પાસે એમને એના મોઢા પકડી અને એને કહે, એને એમ કરીને બેયને બતાવે. આવું મેં જોયું છે. કારણ વગેરેના છાના મના બેઠા હોય બિચારા, એની માતાનું દૂધ પીને હાવ શાંતિ, પણ એના આના મોઢા પકડીને આમ ઘસે. એટલે મારે તમને પ્રેક્ટિકલ, અમારા માસ્તરનું હું ભણતો ને ત્યારે અમારે પ્રેક્ટિકલ કરવું પડે બધું, એમને મોઢે નહીં, અમારે પાઠ પ્રેક્ટિકલ આપવો પડે. હા, અમારો શિક્ષક પ્રેક્ટિકલ પાઠ આપવા જાય બીજી સ્કૂલમાં, ત્યારે એક શિક્ષક હતો, એ કહે કે જો વિદ્યાર્થીઓ આ ટેબલ ઉપર જે મેં મૂક્યું છે એ શું છે? કે સાહેબ શીશો છે. શીશો છે? અચ્છા, એમાં જે મેં ભર્યું છે તે શું છે? સાહેબ પાણી છે. વાહ, હવે આ શીશાને જો હું આમ ઊંધો કરું તો એમાંથી શું નીકળે? કે પાણી. એ કઈ રીતે નીકળે? કે ટીપું ટીપું નીકળે. ચાલો આજે આપણે ટીપુ સુલતાન વિશે ભણીએ. એટલે હવે ટીપુ સુલતાન ભણે એટલે હેતુ કથન કઢાવવાનું હોય અમારે. આ બધું મેં કરેલું છે એટલે કહું, એને સીધો પ્રવેશ ન અપાય વિષયમાં. હેતુ કથન એ આપણે કરવું પડે. એટલે ગલુડિયાને બધાડે. એટલે મારે તો જે ગણો એ બધું આ છે. નિરેશની મંડળીએ મને લખ્યું છે, તારી મંડળીના એક ગણે લખ્યું છે મને, બાપુ કેવલ આપની કરુણામાં અમારા જય સિયારામ. જે માઇકને પોતાની વાણી હોત તો તે કંઈક